ચાલો આજે જાણીએ સોનબાઈ અને બગલાની એક અનોખી લોકકથા। આ વાર્તા છે સોનબાઈની। એનામાં એક જાદુઈ શક્તિ હતી। સોનુબાઈની એક ખાસિયત હતી, એ જ્યાં ખોદે ત્યાં સોનું નીકળે, જેનાથી એની બહેનપણીઓને ઈર્ષ્યા થતી। એક દિવસ ઈર્ષ્યાના કારણે બધી બહેનપણીઓ એને એકલી મૂકીને ચાલી ગઈ। ત્યારે જ ત્યાંથી એક બગલો પસાર થયો। સોનબાઈએ એની પાસે મદદ માંગી, પણ બગલાએ એક શરત મૂકી, જેણે આખી વાર્તાનો વળાંક બદલી નાખ્યો। સોનબાઈએ હા પાડી, બગલાએ મદદ કરી અને પછી એના ઘર સુધી પાછળ પાછળ ગયો। આ જાણીને સોનબાઈની માં ખૂબ ડરી ગઈ અને એને ઘરની બહાર નીકળવાની ના પાડી દીધી। પણ બગલાએ આ બધું સાંભળી લીધું। ગુસ્સામાં આવીને એણે બધા બગલાઓને ભેગા કર્યા। બગલાએ આખી નદીનું પાણી પી જવાનું હુકમ કર્યો અને ખરેખર નદી સૂકી ભઠ્ઠ થઈ ગઈ। બીજા દિવસે સોનબાઈના પિતા ઢોરને પાણી પાવા ગયા, પણ નદીમાં તો પાણીનું ટીપુંય ન હતું। એમણે બગલાને વિનંતી કરી, કહ્યું કે એના પશુઓ તરસથી મરી રહ્યા છે। બગલાએ એ જ શરત દોહરાવી, મને સોનબાઈ સાથે પરણાવો તો જ પાણી છોડીશ। પિતા માની ગયા। નદી ફરી પાણીથી છલકાઈ અને સોનબાઈના લગ્ન બગલા સાથે થયા। સમય વીતતો ગયો। બગલો સોનબાઈનું ખૂબ ધ્યાન રાખતો અને એમને એક દીકરો પણ થયો। પણ શું સોનબાઈ ખુશ હતી? એના પિતાએ દીકરાને એની ખબર કાઢવા મોકલ્યો। બગલાના આવવાનો સમય થતાં સોનબાઈએ ભાઈને એક મોટા ડામચિયામાં સંતાડી દીધો, પણ એમના નાના દીકરાએ ઘોડિયામાંથી જ ગીત ગાઈને બધો ભાંડો ફોડી દીધો। બહારથી બગલાએ પૂછ્યું, આ છોકરો શું બોલી રહ્યો છે? સોનબાઈએ વાત ટાળવાની કોશિશ કરી, પણ છોકરાએ ફરી એ જ ગીત ગાયું। સોનબાઈએ દરવાજો ન ખોલ્યો એટલે બગલો પાછો ખોરાક શોધવા ઉડી ગયો। બસ આ જ તકનો લાભ ઉઠાવી ભાઈ બહેન દીકરાને લઈને ત્યાંથી ભાગી ગયા। જ્યારે બગલો પાછો ફર્યો ત્યારે ઘરમાં કોઈ જ નહોતું। ઘર આખું ખાલી હતું। આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે, શું બગલો ક્યારે પાછો આવ્યો હશે?